નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે શાસ્ત્ર આધારિત વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ। ઘરમાં તિજોરી રાખવાને લઈ વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે। મિત્રો, આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને તિજોરી હંમેશા ભરેલી રહે છે। તો મિત્રો, ચાલો જાણીએ આ નિયમો કયા છે। લગભગ મિત્રો દરેક ઘરમાં તિજોરી હોય છે, જ્યાં લોકો કપડાં અને જરૂરી વસ્તુઓ રાખે છે। જો આપણે ઘરમાં તિજોરી રાખતી વખતે વાસ્તુ નિયમનું પાલન કરીએ તો મિત્રો આપણા ઘરની ખુશીઓ પર અસર થઈ શકે છે। આ આપણે આર્થિક રૂપથી સફળ બનવામાં મદદ કરી શકે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તિજોરીની દિશા યોગ્ય હોવી જોઈએ। તો ચાલો જાણીએ મિત્રો કે ઘરમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં તિજોરી રાખવી શુભ હોય છે। તો મિત્રો, ઘરમાં સારી ઉર્જા લાવવા માટે વસ્તુઓ ગોઠવવાની આ એક ખાસ રીત છે। તિજોરીને આ દિશામાં રાખવાથી કહેવાય છે કે ઘરમાં પૂરતા પૈસા રહેશે। તો મિત્રો, તિજોરીને ઉત્તર પૂર્વ દિશામાં રાખવું અથવા દક્ષિણ દિશામાં દરવાજા ખોલવું યોગ્ય નથી, કારણ કે તેનાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે। ઉપરાંત મિત્રો, તમારા બેડરૂમમાં કપડાં મૂકતી વખતે ખાતરી કરો કે મિત્રો દિવાલને સ્પર્શે નહીં। તિજોરી પર અરીસો ન લગાવવો જોઈએ। મિત્રો, તમારા કપડાને સુરક્ષિત રાખવા માટે હંમેશા તેની અંદર થોડી જ્વેલરી અથવા પૈસા રાખવા જરૂરી છે। તો મિત્રો, આ સાથે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે। ખાતરી કરો કે તિજોરી ખાલી નહીં હોય અને સીધી જમીન પર રાખવામાં આવે નહીં। અને મિત્રો, તમે વાસ્તુને આધારિત તિજોરી રાખવી જોઈએ। તેને મૂકતા પહેલા તેની નીચે સ્ટેન્ડ અથવા પેપરનો ઉપયોગ કરો અને મિત્રો ખાતરી કરો કે સપાટ સપાટી પર તે, જેથી તે ધ્રુજ ન જાય। તમારા ઘરમાં માટે કેટલાક નિયમો યાદ રાખવા જરૂરી છે। મિત્રો, આરસ પથ્થર કે બદલે લોખંડ કે લાકડાના કપડાં હોય તો સારું। તિજોરી પર અરીસો ન લગાવવો, કારણ કે તેનાથી પરિવારમાં ઝઘડા થઈ શકે છે। મિત્રો, તિજોરીને ક્રીમ કલરથી પેન્ટ કરો। આ સિવાય તમારા ઘરની તિજોરીને ક્રીમ કલરમાં રંગવી લો। ખાતરી કરો કે તમારા કપડાં હળવા રંગના છે। તમારા તિજોરીનો ખુલવાનો મુખ મિત્રો ઉત્તર તરફ હોવો જોઈએ। તેની ઊંચાઈ વિશે વાત કરીએ તો ટૂંકી હોવી જોઈએ મિત્રો। અને મિત્રો, જો આપણી ચેનલમાં તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા આવા વાસ્તુશાસ્ત્ર આધારિત વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો।